તો તમે મારો જે પહેલો વિડિયો જોયો એમાં મેં આ બધા મલ્ટીપ્લિકેશન કર્યા. તો આ મલ્ટીપ્લિકેશન મેં કેવી રીતના પરફોર્મ કર્યું એ હું તમને શીખવાડું છું. તો જેમ કે મેં અત્યારે 6 ડિજિટનો 9 નંબર લીધેલો છે. તો આની અંદર એક કન્ડિશન એવી છે કે તમે કોઈ બી 6 ડિજિટનો નંબર લખી શકો, 5 ડિજિટનો નંબર લઈ શકો, 4 3 2 1 કોઈ બી ડિજિટ લઈ શકો. પણ મેં 999 એટલે 69 લીધા તો 7 ડિજિટનો નંબર ના લઈ શકો. હવે મેં આ મલ્ટીપ્લિકેશન કેવી રીતના પરફોર્મ કર્યું તો સૌથી પહેલા તો આ જે નંબર દીધેલો છે ને એમાંથી તમારે 1 માઈનસ કરી દેવાનું. તો આમાંથી 1 માઈનસ કરીએ તો આન્સર શું આવશે? 1 2 3 4 5 5. એ બરોબર આની નીચે લખી દેવાનું. જો ફરીથી હું રિપીટ કરું છું સ્ટેપ 1 શું છે કે મેં 1 2 3 4 5 6 થી મારે આ મલ્ટીપ્લાય કરવું છે તો મેં આમાંથી 1 માઈનસ કરી દીધું એટલે નંબર આવ્યો 1 2 3 4 5 5. હવે હું બરોબર આ 999 માંથી લેફ્ટ થી રાઈટ સાઈડ માઈનસ કરું છું 1 2 3 4 5 5 એટલે સૌથી પહેલા તો 9 1 કર્યું એટલે 9 2 કર્યું એટલે 7, 9 3 કર્યું એટલે 6, 9 4 કર્યું એટલે 5, 9 5 કર્યું એટલે 4 અને 9 5 કર્યું એટલે 4. તો આ એનો આન્સર છે. જો હવે જે આપણે બીજો એક્ઝામ્પલ લીધો તો 689 માંથી હું 1 માઈનસ કરું તો 688 આવશે અને હવે હું આ માઈનસ કરું છું 9 6 3, 9 8 1, 9 8 1. એ તમે ત્રીજું એક્ઝામ્પલ લીધું 9999 મલ્ટીપ્લાય 3 4 7 8. હું આ નંબરમાંથી 1 માઈનસ કરું એટલે આન્સર આવશે 3 4 7 7. હવે હું આમાંથી આ માઈનસ કરું તો 9 3 6, 9 4 5, 9 7 2, 9 7 2. તો આ એનો આન્સર છે. તો આવી વધારે ટેકનિક શીખવા માટે તમે અમારો જે વેકેશનમાં વેદિક મેથ્સ વેબિનાર લેવલ 1 અને 2 છે એ તમે જોઈન કરી શકો છો.